नवरात्रि के पर्व के चलते शहर में विभिन्न गरबा आयोजन किए जा रहे हैं। ऐसे में बरहानपुरा इलाके में किन्नर समाज की ओर से भी पारंपरिक तौर पर गरबा का आयोजन किया गया। नवरात्रि के पर्व के दूसरे दिन शहर के बरहानपुरा इलाके में मौजूद बहुचरा जी मंदिर पर किन्नर समाज की ओर से पारंपरिक तौर पर गरबा का आयोजन किया गया, जिसमें किन्नर समाज के अग्रणी अंजू मासी की विशेष तौर पर उपस्थिति रही। हर साल नवरात्रि के दौरान किन्नर समाज की ओर से मां अम्बे की पूजा आराधना की जाती है। ऐसे में इस साल भी नवरात्रि का आयोजन कर किन्नर समाज के सभी ने माताजी से सभी की मनोकामनाएं पूर्ण करने की और कोरोना को देश से जल्द दूर भगाने की मनोकामना की। સરસ પવિત્ર દિવસો ચાલી રહ્યા છે અને માતાજીની નવરાત્રિ ચાલી રહી છે અને અમારો માસીબા સમાજ અમારા બરહાનપુરાનો અને અત્યારે બધે ડીંડિયો ડાસકા ચાલી રહ્યા છે, બીજી રીતે ગરબા રમી રહ્યા છે। પણ અમારો સમાજ એક એવો છે કે પ્રાચીન વખતના ગરબા છે, માતાજીની આરાધના કરીને માતાજીને રીઝવે છે એ રીતે અમારા તાલીથી જ માતાજીને રીઝવવાના હોય અને ગરબા ગાના। આજની સંસ્કૃતિ તમે જોવો છો કે ડિસ્કો દાંડિયા રમે છે, કોઈ કેવી રીતે રમે, પણ અમારો સમાજ એક 3 તાલીથી અને તાલીથી ધરણી ધ્રુજી ઉઠે એવી રીતે અમે ગરબા ગાઈએ છીએ। અમારે નવરાત્રિના 9 દિવસ ગરબા ચાલશે અને અમારો માસીબા સમાજ પૂજા અર્ચના કરી અને વડોદરા શહેરની જનતા માટે અને દેશ માટે પણ પ્રાર્થના કારણ કે આપણા દેશમાં કેવું જાતની આફતી ના આવે એવી માતાજીને ખૂબ પ્રાર્થના કરીશું। વડોદરામાં અમારે હવે આવતા 15-20 દિવસ પછી અમારું ફંક્શન ચાલી રહ્યું છે અને વડોદરા શહેરમાં એટલે કે અમારા ભારતભરમાંથી બધા માસીબા આવશે અને અમારું ફંક્શન છે ત્યારે પણ માતાજીના ગરબાને આરાધના કરશે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।